રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી. રાજકોટના વોર્ડ નંબર 3માં વર્ષોથી સમસ્યા છે, સુવિધાના નામે શૂન્ય. આજે રાજકોટના વોર્ડ નંબર 3ના યાગરાજ નગરમાં કોઈ જાતની સુવિધા નથી. રોડ, રસ્તા, પાણી, ગટર, કોઈ સુવિધા નહીં. ત્યારે એ લોકો 7-8 વર્ષથી રહે છે, વેરા ભરે છે. ત્યારે એની પાછળની સાઈડમાં એક પણ મકાન ન હોવા છતાં નવો રોડ થઈ ગયો. શા માટે? કે ભાજપના નેતાના પ્લોટ છે. અત્યાર સુધી ભાજપના કોઈ નેતા કે કોર્પોરેટર ત્યાં દેખાણા નથી. ભાઈ આવ્યા છે તમારા વિસ્તારમાં? આવ્યા જ નથી. તો આ લોકો માત્ર મત માટે જ આવે છે. બાકી એમ કે જે અમારા કોઈ મતદાર નથી, મત નથી આપતા એટલે ત્યાં નથી આવું. આજે હું તમને કહી દઉં કે એ લોકોને માત્ર મતમાં જ રસ છે. મતનું જ રાજકારણ કરવું છે લોકોના. આજે આ તમે જોઈ શકો છો, મારી પાસે રજૂઆત માટે તારીખ સહિતની ચિઠ્ઠી છે. 36 વાર આ વિસ્તારની લોકો માટે રજૂઆત કરી છે. 36 વાર આ લોકોએ કરી છે. એમ છતાં કોઈ રોડની સુવિધા નથી કે કાંઈ નથી. વેરા ભરે છે. શું આ લોકો પાકિસ્તાનમાં રહે છે? મારું આ જાડી ચામડીના લોકોને, આ તંત્રને એટલું કહેવું છે કે ભાજપની સરકાર કાયમી નથી રહેવાનું, એટલી ધ્યાન રાખજો. તમે એના હાથા બનીને ફરો છો, પણ કાયમી નથી રહેવાનું એટલું ધ્યાન રાખજો તમે લોકો. રેમિયા મોહનને આજે નવા વહીવટદાર આવ્યા છે, તો કમિશનર સાહેબે એમ કહી દીધું પોલીસને, જાને અહીંયા ઝાલા સાહેબને કે ભાઈ તમે રજૂઆત કરવા એને નહીં દેતા, એને મળવા નહીં દેતા. મળવું હોય તો મને મળવા આવે, ત્યાં નહીં. એટલે અમે એને મળવા જવાના છે. ત્યાં 20 થી 25 હજાર લોકો રહે છે. સાહેબ આવી છે ને સમસ્યા રાજકોટના વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 18, 16, 12 નંબર, 11 નંબર, કેટલા અને 1 નંબર. આ બધી સુવિધા આજે મેં તમને પ્રોબ્લેમ કીધા બધી જગ્યાએ છે. પણ આ જાડી ચામડીના કોર્પોરેટર જ્યાંથી ગયા છે એ ભગવાન તમને કહી દઉં કે અહીંયા હારી આમ આદમી પાર્ટી જેવી સરકાર બેહે તો જ આ રોડ રસ્તાનું કામ થશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.